સુરતના નાનપુરા વિસ્તારમાં બાળકીને ઉપાડીને અપહરણનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી તેમજ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીને પોક્સોના કેસમાં 20 વર્ષની સજા થઈ છે અને હાલમાં તે 10 દિવસના પેરોલ રજા પર બહાર આવ્યો હતો. સુરતના નાનપુરા વિસ્તારમાં 10 નવેમ્બર 2024ના રોજ રાત્રિના સમયે માતા સાથે 5 વર્ષની બાળકી સૂતી હતી ત્યારે રાત્રિના 12:15થી લઈને 1 વાગ્યાના સમયગાળા દરમિયાન સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ત્યાં આવ્યો હતો. ઘરમાં પ્રવેશી 5 વર્ષીય બાળકીને ઉપાડીને ભાગ્યો હતો. આ દરમિયાન યુવકની ઠોકર વાગતા તે અને બાળકી નીચે પટકાયા હતા. બાળકીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અડપલા પણ કર્યા હતા. આ દરમિયાન ત્યાં લોકો જાગી જતા તે બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ મામલે અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ 6 જેટલી ટીમો પણ બનાવી હતી તેમજ આરોપીને પકડવા માટે પોલીસે 150 જેટલા સીસીટીવી પણ ચેક કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપી જમીલ ઉર્ફે જમ્મુ રજા ખાન પઠાણને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હાલ 10 દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવ્યો હતો તેમજ આરોપી લાલગેટ પોલીસ મથકમાં વર્ષ 2021માં પોક્સોના કેસમાં પકડાયો હતો અને નામદાર કોર્ટે જૂન 2023માં 20 વર્ષની કેદની સજા કરી છે. ગઈકાલ તારીખ 10/11/2024ના રોજ એક ફરિયાદીશ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની 5 વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી. ત્યારે રાત્રિના આશરે 12:15થી લઈ અને 1 વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે 5 વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો. જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી મકવાણાનાઓએ તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની 6 જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ 26નો છે અને હાલ તે 10 દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને 2023માં એને 20 વર્ષની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના 2021ના ગુનામાં એને સજા થયેલી. આરોપીને 10 દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનેલો. પોલીસને આરોપીને પકડવા માટે આશરે 150 જેટલા સીસીટીવી ચેક કરેલા. આરોપી છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સેમ એમઓવાળા ગુનામાં પોક્સોના કેસમાં પકડાયેલો હતો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.